નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણમાં તમે એ આગળ વધી અને આપણે 10મામાં પ્રવેશ કરીએ છીએ તો એ 10માની અંદર 6 સબ્જેક્ટ આવે છે. એમાંથી ને એક સંસ્કૃત છે, એની આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે પહેલા તો સબ્જેક્ટ વાઇઝ સંસ્કૃતની ટેક્સ્ટ બુકની અંદર 20 ચેપ્ટર છે. એ 20 ચેપ્ટર છે એના ગુણભાર એ આપણે જોશું અને વ્યાકરણના 6 ચેપ્ટર છે. તો પહેલા ગુણભાર જોશું અને પછી પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલ એ રીતે આપણે જોશું કારણ કે પેપર સ્ટાઇલ વગર તમને કેમ ખબર પડશે કેમ તૈયારી કરવી. અને પેપર સ્ટાઇલ તમે જોશો ને એમાં અડધું તો આપણે અહીંયા અત્યારે શીખી જશો જે તમે 9મામાં શીખી ગયા છો. તો પહેલા જે એના સબ્જેક્ટ છે વિષય વાઇઝ એના માર્ક્સ એ આપણે જોઈએ. હવે સંસ્કૃતની અંદર 1 થી 20 ચેપ્ટર છે, બરોબર, ટેક્સ્ટ બુકમાં. અને વ્યાકરણના ચેપ્ટર છે 1 થી 6. 1 થી 20 ચેપ્ટર ટેક્સ્ટ બુક અને વ્યાકરણના 1 થી 6. એની અંદર હવે મારી સાથે સાથે તમે જરા જોતા જાજો અને થોડુંક લખતા જાજો, બરોબર? એટલે તમને પણ ખ્યાલ આવે કે કયા ચેપ્ટરના કેટલા માર્ક્સ છે. પછી એની અંદર શું પૂછાય એ આપણે પેપર સ્ટાઇલમાં જોવું. અત્યારે જેટલા ચેપ્ટર છે એના ગુણભાર આપણે જોઈએ. એમાં પહેલું ચેપ્ટર છે સંવદધ્વમ. સંવદધ્વમ એના ગુણભાર છે એ 4 છે. એના ગુણભાર 3 છે. બીજું ચેપ્ટર છે યદ ભવિષ્યો વિનશ્યતિ. એના ગુણભાર છે 4 છે. ત્રીજું ચેપ્ટર છે સ્વસ્થ વૃત્તમ સમાચર. એના ગુણભાર છે 4. ચોથું ચેપ્ટર છે એ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. એના ગુણભાર છે 4, જે નાટક છે. પાંચમું ચેપ્ટર છે જેનું નામ છે ગુણવતી કન્યા. મારી સાથે સાથે તમે માર્ક અને ચેપ્ટર નોંધતા જજો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. ગુણવતી કન્યા એના ગુણભાર છે 4. છઠ્ઠું ચેપ્ટર છે કાષ્ઠ ખંડઃ, જેના ગુણભાર છે 4. સાતમું છે એ કાવ્ય છે જેનું નામ છે સુભાષિત કુસુમાની, જેના ગુણભાર છે એ 4. આઠમું છે પાઠ છે સાક્ષી ભૂત મનુષ્ય, જેના ગુણભાર છે 4. અને નવમો છે એ પણ પાઠ છે જેનું નામ છે ચક્ષુષ્માન અંધઃ એવ, જેના ગુણભાર છે 3, બરોબર. અને 10મું છે એ કાવ્ય છે જેનું નામ છે ત્વમેકા ભવાની, જેના ગુણભાર છે 4, બરોબર. તો 1 થી 20 ચેપ્ટર છે. તો 1 થી 20 ચેપ્ટરની અંદર આપણે 1 થી 10 ચેપ્ટર જોયા. એમાં પહેલું ચેપ્ટર
પેલું કાવ્ય સંબદ્ધત્વમ એના ગુણભાર 3, બીજો પાઠ છે યદ વર્ષો વિનશ્યતિ એના ગુણભાર 4, ત્રીજું સ્વસ્થવૃત્તમ સમાચારે તેના ગુણભાર 4, ચોથું જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એના ગુણભાર 4, પાંચમું ગુણવતી કન્યા એના ગુણભાર 4, છઠ્ઠું કાષ્ઠખંડઃ એના ગુણભાર 4, સાતમું સુભાષિત કુસુમાની એના ગુણભાર 4, અને આઠમું સાક્ષીભૂત મનુષ્ય એના ગુણભાર 4, નવમું છે ચક્ષુ સમાન અંધઃ એવ એના ગુણભાર 3, અને છેલ્લું કાવ્ય ત્વમેકા ભવાની એના ગુણભાર 4. તો 1 થી 20 ચેપ્ટર ની અંદર આપણે 1 થી 10 ચેપ્ટર એ જોઈ ગયા. એના આપણે માર્ક્સ પહેલા મેળવી લઈએ 1 થી 10 ના. તો આપણે જોઈએ કે 4 કેટલી વખત છે? 1 2 3 4 5 6 અને 7. બરોબર? 7 ચોક 28. બરોબર? હવે 1 2 3 4 5 6 1 2 1 2 3 4 5 6 અને 7. 7 ચોક 28 થયા, અને 3 આયા અને 3 આયા એટલે 6, એટલે 28 ને 6 34. બરોબર? અને આના એક 3 માસ છે 34. બરોબર? ના બરોબર છે. આના 4 માસ 34 ને 4 38, એટલે 1 થી 10. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 10 ચેપ્ટર. બરોબર? એમાં 1 2 3 4 5 6 7 અને 8. તો 4 થી 8 વખત છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે 8 ચોક 32, અને 3 છે એ 2 વખત છે, એટલે 32 ને 6 38. એટલે 1 થી 10 ચેપ્ટર છે એના 38 માર્ક્સ છે. હવે આપણે 11 થી 20 ચેપ્ટર જોઈએ. અગિયાર થી 20 ચેપ્ટર એના પણ નામ નોંધતા જાજો મારી સાથે. 11મું ચેપ્ટર છે એનું એ નામ છે યસ્ય જનનમ તસ્ય મરણમ. એના માસ છે 4. 12મું ચેપ્ટર છે કરિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એના માર્ક્સ પણ 4 છે. 13મું કાવ્ય છે જેનું નામ છે ગીતામૃતમ, અને એના માર્ક્સ છે એ પણ 4 છે. 14મો પાઠ છે જેનું નામ છે ક ઇદમ દુષ્કુર્યાત, જેના માસ છે 4. 15મો પણ પાઠ છે એનું નામ છે જયઃ પરાજય વા, જેના નામ એ ગુણભાર છે 4. 16મું કાવ્ય છે અદ્ભુત યુદ્ધમ. એ કાવ્ય છે એના ગુણભાર છે એ 3 છે. અને આ 15મો જે પાઠ છે જય પરાજય, એક મિસ્ટેક છે, એના ગુણભાર પણ 3 છે. બરોબર? 4 નહીં પણ 3 છે. અને 17મો પાછો પાઠ છે જેનું નામ છે સ્વાભાવિક સાદૃશ્ય, જેના ગુણભાર 4 છે. 18મો પાઠ છે એ 18મું કાવ્ય છે જેનું નામ છે મુક્તકાલની
જેના ગુણભાર છે 4. અને 19મું એ પાઠ છે જેનું નામ છે સત્યમ મયુરઃ. નાટક છે જેના ગુણભાર છે 4. 20મું કાવ્ય છે જેનું નામ છે તથૈવ તિષ્ઠતિ, જેના ગુણભાર છે 4. તો આપણે જોઈએ કે 11મો એ નાટક છે યસ્ય જનનમ તસ્ય મરણમ, એના ગુણભાર 4. 12મો પાઠ છે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એના ગુણભાર 4. 13મું કાવ્ય છે ગીતામૃતમ, એના ગુણભાર 4. 14મો પાઠ છે ક ઇદમ દુષ્કુર્યાત, એના ગુણભાર 4. 15મો પાઠ છે જય પરાજય વા, એના ગુણભાર 3. 16મું કાવ્ય છે અદ્ભુત યુદ્ધમ, એના ગુણભાર 3. અને 17મો પાઠ છે સ્વાભાવિક સાદૃશ્ય, એના ગુણભાર 4. 18મું કાવ્ય છે કે મુક્તકાની બરોબર, ઈ કાવ્ય છે એના ગુણભાર 4. 19મો પાઠ છે સત્ય મયુર, એના ગુણભાર 4. અને 20મું કાવ્ય છે તથૈવ તિષ્ઠતિ, એના ગુણભાર 4. પછી તમને સિલેબસ 12નું એક પૂછાય છે જેનું નામ છે અપઠિત ગદ્ય. અપઠિત ગદ્ય, જે પાઠમાંથી જે પેરેગ્રાફ લેવામાં આવે એને પઠિત ગદ્ય કહેવાય. અપઠિત એટલે જે પાઠમાં નથી હોતું, એક ગદ્યખંડ આપેલો હોય અને એની નીચે 4 પ્રશ્ન આપેલા હોય, એના જવાબ આ ગદ્યખંડમાંથી ગોતી લખવાના, એના માર્ક્સ પણ 4 છે. તો હવે આપણે જોઈએ જરા કે 4 કેટલી વખત છે. 1 2 3 4 5 6 7 8 અને 9. ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. 9 ચોક 36 થયા અને 3 ને 3 6, 36 ને 6 42. તો 1 થી 20 ચેપ્ટર એના માર્ક્સ 38 થયા. 11 થી 20 એના માર્ક્સ 42, એટલે કુલ 80 માર્ક્સ છે ઈ 1 થી 20 ચેપ્ટરના થશે. બરોબર, કુલ 80 માર્ક્સ થશે. તો આ આપણે પહેલા જે ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સ છે એની ગણતરી કરેલી છે. બરોબર, તો એ આપણે જોઈ. હવે પેપર સ્ટાઇલ, બરોબર, એ જોઈએ આપણે. પેપર સ્ટાઇલ ની અંદર એ 80 માર્કનું પેપર છે, એટલે 5 વિભાગ છે. પેલા 50 MCQ અને 50 બી વિભાગ, એટલે એમાં 4 વિભાગ હતા. હવે 80 માર્કનું પેપર છે એટલે 5 વિભાગ છે. વિભાગ A, B, C, D અને E. એક વિભાગ છે એ 16 માર્ક્સનો, એવા 5 વિભાગ એટલે 16 પંચા 80 માર્ક્સ છે એ પેપર થશે. તો મારી સાથે સાથે નોંધતા રહેજો તમે. સૌથી પહેલા વેલા વિભાગ A. વિભાગ A છે એ માત્ર ગદ્ય છે. ગદ્ય એટલે કે પાઠ. વિભાગ A 16 માર્ક્સનો છે, એમાં પાઠમાંથી જ પૂછાશે. કારણ કે ટેક્સ્ટ બુકના 1 થી 20 ચેપ્ટર છે, એના 3 ભાગ પડે છે: ગદ્ય, પદ્ય અને નાટ્ય. બરોબર, તો વિભાગ A છે ગદ્ય છે એટલે પાઠ જ, પદ્ય અને નાટ્ય નહીં આવે. અને વિભાગ A ગદ્ય, અને પ્રશ્ન સંખ્યા આપણે લખી નાખીએ. 1 થી ને 7 પ્રશ્ન એમાં પૂછાશે અને કુલ માર્ક્સ 16 માર્ક્સ છે. બરોબર, નોંધતા જાઓ. હવે વિભાગ A ની અંદર આપણે જોઈએ 1 થી 7 પ્રશ્ન. એમાં પ્રશ્ન નંબર 1 શું આવશે? સૂચના છે, હું ટૂંકમાં લખીશ. ગદ્ય ખંડનું ભાષાંતર કરો. 1/1 એટલે પ્રશ્ન નંબર 1/1 એટલે 2 ગદ્ય ખંડ આપેલા છે.
પાઠમાંથી ને જ છે, ટેક્સ્ટ બુકમાંથી. બેમાંથી કોઈ પણ એક લખવાનો અને એના 4 માર્ક્સ. પછી આવે છે પ્રશ્ન નંબર 2 બરોબર 3/3 અને એની સૂચના શું છે? સંસ્કૃતમાં જવાબ આપો. એટલે નીચેના પ્રશ્નો સંસ્કૃતમાં છે, એમાં બીજો પ્રશ્ન જે ફરજિયાત હશે, ત્રીજો પ્રશ્નમાં બે આપેલા હશે, બેમાંથી કોઈ પણ એક લખવાનો, એકના 1 માર્ક્સ એટલે 2 છે એટલે 2 માર્ક્સ. પછી આવે છે પ્રશ્ન નંબર 4 અને 5 ગુજરાતીમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ આપો. એકના 2 માર્ક્સ, 2 છે એટલે 4 માર્ક્સ. એટલે 4 ને 2 6 ને 4 10. પછી આવે છે પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ, 2 માર્ક્સ. પછી પ્રશ્ન નંબર 7 ગદ્ય ખંડ પરથી પ્રશ્ન જવાબ સંસ્કૃતમાં લખો. કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. ગદ્ય ખંડ એટલે પાઠનો હશે. અહીં ગદ્ય છે ને, કોઈ પણ પાઠમાં એક પેરેગ્રાફ પૂછાશે, એ પેરેગ્રાફ હશે, એની નીચે 4 પ્રશ્ન છે અને 4 પ્રશ્નના જવાબ પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના. 4 પ્રશ્ન છે એટલે એક પ્રશ્ન 1 માર્ક્સ એટલે 4 માર્ક્સ થયા. તો હવે આપણે જોઈએ ટોટલ 4 ને 2 6 ને 4 10 2 12 ને 4 16. 16 માર્કનો વિભાગ કે થયો. ફરીથી રિપીટેશન કરી જાય, નોંધતા જાજો કે પ્રશ્ન નંબર 1 અથવા 1 ગદ્યખંડનું ભાષાંતર, 2 પેરેગ્રાફ આપેલા છે, કોઈ પણ એક 4 માર્ક્સ. પ્રશ્ન નંબર 2 ફરજિયાત 3/3 ઈ 2 આપેલા છે, એમાંથી એક લખવાનો એટલે સંસ્કૃતમાં જવાબ આપો. 2 પ્રશ્ન છે એટલે 2 માર્ક્સ. 6 પ્રશ્ન નંબર 4 અને 5 ગુજરાતીમાં જવાબ આપો. એકના 2 માર્ક્સ. ગુજરાતીમાં જવાબ આપો ઈ પ્રશ્ન છે, ગુજરાતીમાં પ્રશ્ન તો 2 માર્ક્સ, સંસ્કૃતમાં પ્રશ્ન તો 1 માર્ક્સ. 2 પ્રશ્ન છે એટલે એના 4 માર્ક્સ બરોબર, એટલે 10. અને પ્રશ્ન નંબર 6 ટૂંકનો એના 2 માર્ક્સ એટલે 12. પ્રશ્ન નંબર 7 ગદ્યખંડ પરથી પ્રશ્ન જવાબ આપો, એ 4 પ્રશ્ન એટલે 4 માર્ક્સ એટલે 12 ને 4 ટોટલ 16 માર્ક્સનો વિભાગ એ થાય. અને ફક્ત આ વિભાગ એ ગદ્ય એટલે પાઠમાંથી પૂછાશે. હવે આપણે વિભાગ બી તરફ જાય. હવે વિભાગ બી છે ઈ છે પદ્ય છે અને પ્રશ્ન સંખ્યા ક્યાંથી શરૂઆત થશે? માં 7 હતું એટલે 8 થી શરૂઆત થશે. 8 થી 15 માર્ક્સ તો 16 જ લેશે. તો મારી સાથે નોંધતા જાઓ કે વિભાગ બી પદ્ય, ઈ પદ્ય 16 માર્ક્સ નો છે. ઈ પદ્ય એટલે કે કાવ્યમાંથી જ પૂછાશે. તો એમાં પ્રશ્ન નંબર 8/8 શ્લોકનું ભાષાંતર કરો. ચાર માર્ક્સ. યાદ રાખજો, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ જાય છે. તમને કઈ રીતે આપેલો છે? પહેલા 2 શ્લોક આપેલા છે, એટલે કઈ રીતે 2 શ્લોક આપેલા છે? એક શ્લોકની 2 લીટી, બીજા શ્લોકની 2 લીટી, એટલે કુલ કેટલી થઈ? 4 લીટી. એટલે 2 લીટી વાળા 2 શ્લોક આપેલા છે. એટલે 2 લીટી વાળા 2 શ્લોક આપે એટલે 4 લીટી થઈ. ઈ 2 શ્લોકનું ભાષાંતર કરો ત્યારે તમને 4 માર્ક્સ મળે. પછી આવશે અથવા. અથવામાં જે શ્લોક આપેલો હોય છે એ એક જ છે, પણ એ 4 લીટીનો હોય છે. એટલે જો તમારે એક શ્લોકનું ભાષાંતર લખવું હોય તો અથવાનો લખો, તો એ 4 લીટીનો હોય છે.
એટલે 4 માસ થયા. હવે એ નથી આવડતું તો તમારે બે શ્લોકનું ભાષાંતર લખવું પડશે, બરોબર? કારણ કે બે લીટીના છે, ટૂંકમાં એક લીટીનો એક માસ એટલે 4 લીટી થવી જોઈએ, એટલે આ 4 માસ. પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 એ છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 9 આવશે. 9 અને 10/10 સંસ્કૃતમાં જવાબ. બે માસ. આ વિભાગ બી માં હું જે કઈ લઉં એ બધું કાવ્યમાંથી પૂછાશે. ઈ સંસ્કૃતમાં જવાબ આપો એ સંસ્કૃત પ્રશ્ન પાઠમાંથી નહીં પૂછાય, નાટકમાંથી નહીં પૂછાય, કાવ્યમાંથી. વિભાગ પ્રશ્ન નંબર 9 અને 10/10. 9મો ફરજિયાત, 10માં બે ઓપ્શન આપેલા છે કા સંસ્કૃતમાં જવાબ આપે એક ના એક માસ એટલે 2 માસ થયા, 6 માસ. પછી આવે છે પ્રશ્ન નંબર 11, 12 અને 13. ગુજરાતીમાં જવાબ આપો. ગુજરાતીમાં જવાબ આપો. એક પ્રશ્ન 2 માસ એટલે 3 પ્રશ્ન થયા. 11 થી 11, 12, 13 એટલે 6 માસ. 4 ને 2 6 અને 6 12. પછી આવશે પ્રશ્ન નંબર 14 અને 15. શ્લોક પૂર્તિ. હવે 14મો પ્રશ્ન શ્લોક પૂર્તિ, 15મો પ્રશ્ન શ્લોક પૂર્તિ. એકના 2 માસ એટલે 4 માસ થયા. તો ગણીએ 4 ને 2 6 અને 6 12 ને 4 16 માસનો વિભાગ બી થશે. વિભાગ બી પદ્ય 8 થી 15 16 માસ. પ્રશ્ન નંબર 8 શ્લોકનું ભાષાંતર 4 માસ. 9 10 સંસ્કૃતમાં જવાબ આપો 2 માસ. 11 12 13 ગુજરાતીમાં જવાબ આપો 6 માસ. 14 15 શ્લોક પૂર્તિ 4 માસ. ટોટલ 16 માસનો વિભાગ બી થશે. હવે આપણે આવીએ વિભાગ સી. વિભાગ સી છે, બરોબર? એ વિભાગ સી એ નાટ્ય છે. એ ગદ્ય એટલે પાઠ, બી પદ્ય એટલે કાવ્ય અને સી છે નાટ્ય. એમાં પ્રશ્ન સંખ્યા આવશે 16 થી 24 અને માસ તો 16 જ લેશે, બરોબર? હવે આપણે પ્રશ્ન નંબર 16 જોઈએ. -16 નાટ્ય ખંડનું ભાષાંતર કરો. 4 માસ. પાઠનો પેરેગ્રાફ હોય એને ગદ્ય ખંડ કહેવાય. નાટક હોય એનો કોઈ પેરેગ્રાફ હોય એને નાટ્ય ખંડ કહેવાય. એટલે 2 પેરેગ્રાફ આપેલા હશે, 2 માંથી 1 લખવાનું. 4 માસ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17 અને 18 એની સૂચના ખાસ લખજો. 17 અને 18 નીચેના વાક્યો કોણ બોલે છે તે જાણો. 2 માસ. એક સેન્ટેન્સ આપેલું હશે, પછી 18માં એક સેન્ટેન્સ આપેલું હશે, પછી અહીંયા 3 ઓપ્શન આપેલા હશે. વ્યક્તિના નામ હશે કે ડાયલોગ કોણ બોલે છે, બરાબર? તો 17માં એક વાક્ય સાચું પડે એટલે 1 માસ, એ વાત 2 છે એટલે 2 માસ એટલે 6 માસ થયા. પ્રશ્ન નંબર 19, બરાબર? હવે પ્રશ્ન નંબર 19 અને 20 ગુજરાતીમાં જવાબ આપો. તો એક ગુજરાતીમાં જવાબ આપો. એક પ્રશ્ન 2 માસ, કેવા 2 છે એટલે 4 માસ. 4 ને 2 6 ને 4 10. પ્રશ્ન નંબર 21 અને 22 ટૂંકનો અંત. 4 માસ. એક ટૂંકનો ના 2 માસ, એ 2 ટૂંકનો છે એટલે 4 માસ એટલે 10 ને 4 14. અને પ્રશ્ન નંબર
23 અને 24 એ સૂચના જો કે કૌંસમાં આપેલા સંસ્કૃત શબ્દ વડે વાક્ય બનાવો. 2 માસ. તમારે 2 વાક્ય આપેલા છે 23 ને 24 ગુજરાતીમાં વાક્ય આપેલા છે. વાક્ય ગુજરાતીનો હશે. દાખલા કે એક વાક્ય અને કૌંસમાં સંસ્કૃત શબ્દ આપેલા છે. પછી યોગ્ય તમારે વિભક્તિના રૂપો અને કાળના પ્રત્યયો એ પાકા કરવા પડે. એ યોગ્ય લગાડી અને ગુજરાતીનું જે વાક્ય છે ને સંસ્કૃતમાં કન્વર્ટ કરી નાખવાનું. એક વાક્ય છે એ સંસ્કૃતમાં કરો એટલે 1 માસ, 2 છે એટલે 2 માસ. બરોબર. 23 ને 24 તો 4 ને 2 6 ને 4 10 ને 4 14 ને 2 16. તો જોઈએ આપણે વિભાગ સી પદ્ય નાટ્ય એ 16 માર્કનો થયો અને નાટકમાંથી પૂછાશે. નાટ્યકરણનું ભાષાંતર 4 માસ 17 18 પ્રશ્ન છે. એ વાક્યો કોણ બોલે છે સામેનું કર્તાનું નામ લખવાનું. 2 માસ 6 માસ થયા. 19 ને 20મો પ્રશ્ન છે એ ગુજરાતીમાં જવાબ આપો એના 4 માસ એટલે કે 10 માસ. 21 ને 22મો પ્રશ્ન છે ટૂંકનો એના 4 માસ એટલે 10 ને 4 14 અને 23 અને 24 કૌંસમાં આપેલા સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરી એ વાક્યનું ગુજરાતી વાક્ય છે તો સંસ્કૃતમાં ફેરવો. 2 માસ એટલે 14 ને 2 16 માર્ક્સનો વિભાગ સી થયો. હવે આવે છે વિભાગ ડી. એ આપણે જોઈએ. હવે આપણે જોયું વિભાગ એ ગદ્ય એટલે કે પાઠ, વિભાગ બી પદ્ય એટલે કાવ્ય, વિભાગ સી નાટ્ય એટલે નાટક અને વિભાગ હવે આવે છે ડી. વિભાગ ડી છે એ વ્યાકરણ છે અને એની પ્રશ્ન સંખ્યા આપણે લખી લઈએ 25 થી 40 અને માર્ક્સ તો 16 જ લેશે. હવે બરોબર વ્યવસ્થિત મારી સાથે નોંધતા જાઓ. પ્રશ્ન નંબર પહેલા આપણે જોઈએ કે 25 ટૂંકમાં લખું છું. સૂચના સમાનાર્થી બધાને એક એક માસ 1 માસ. પ્રશ્ન નંબર 26 વિરોધાર્થી 1 માસ. ગયા વર્ષમાં તમારે 10મામાં એ એમસીક્યુ ટાઈપ પ્રશ્ન હતા તો એમાં 4 ઓપ્શન હતા. આ વિભાગ ડી છે એ એમસીક્યુ છે પણ 4 ઓપ્શન નહીં હોય, ઓપ્શન 3 હશે. એટલે પ્રશ્ન નંબર 26 વિરોધાર્થી 1 માર્ક્સ. પ્રશ્ન નંબર 27 ટૂંકમાં લખું છું કે વર્તમાન કાળ એના રૂપો 1 માર્ક્સ. પ્રશ્ન નંબર 28 સામાન્ય ભવિષ્યકાળ એના રૂપો 1 માર્ક્સ. પ્રશ્ન નંબર 29 આજ્ઞાર્થ. આજ્ઞાર્થ અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન 1 માર્ક્સ. હવે જો આ બધું તમે 9માં શીખી ગયા વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ને. અડધું તો 9માનું જ આવશે કે પ્રશ્ન નંબર 28 સામાન્ય વર્તમાન કાળ જે આપણે 8મામાં આવતા 9મામાં આવતા એટલે તમે અત્યારથી જ આ પ્રત્યય પાકા કરી નાખો ને તો લગભગ 10મું શરૂ થાય એની પહેલા તમારે 5 માર્ક્સનું તો એમને આવડી જશે. 5 નહીં 6 માર્ક્સનું તો 80 માંથી 6 ભાગાત કરો આપણે 74 માર્ક્સનું ભણવાનું છે. તો વર્તમાન કાળના રૂપો 1 માર્ક્સ જે 9માં ભણી ગયા. સામાન્ય ભવિષ્યકાળ જે 9માં ભણી ગયા. હવે 29મું આજ્ઞાર્થ. બરોબર. અન્ય પુરુષ. હવે પુરુષ 3 હોય, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. પણ આજ્ઞાર્થનું અન્ય પુરુષ જ પૂછાશે, ઉત્તમ ને મધ્યમ નહીં પૂછાય. અને અન્ય પુરુષમાં પાછા પુરુષની અંદર વચન હોય, એકવચન, દ્વિવચન અને બહુવચન.
ઈ ત્રણમાંથી ગમે ઈ પૂછી શકે, એકવચન પૂછી શકે, દ્વિવચન બહુવચન, પણ પુરુષ અન્ય એટલે 1 માર્ક્સ થયું. પછી આવે છે પ્રશ્ન નંબર 30 વિદ્યત. એમાં એમ જ અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન 1 માસ. એમાં વિદ્યતમાં ઉત્તમ ને મધ્ય નહીં પણ અન્ય પુરુષ અને એકવચન, દ્વિવચન અને બહુવચન 1 માસ થયું. પછી આવે છે પ્રશ્ન નંબર 31 જે છે સુમાનો પ્રયોગ. એના 1 માસ છે સુમાનો પ્રયોગ, બરાબર. પછી આવે છે પ્રશ્ન નંબર 32 નામ રૂપો. કઈ રીતે? નામ રૂપોમાં પુલ્લિંગ અને નપુંસકલિંગ અને વિભક્તિ 1 થી 7 1 માસ. હવે પુલ્લિંગ અને નપુંસકલિંગ જે તમે 9માં ભણી ગયા છો એના રૂપો અને વિભક્તિ 1 થી 7 ઈ પછી ગમે વિભક્તિ પૂછે, બીજી પૂછે, પાંચમી પૂછે, કોઈ પાંચમી વિભક્તિ એકવચનનું રૂપ ઓળખાવો, ઈ ગમે ઈ પૂછે, બરાબર. પણ પુલ્લિંગ ને નપુંસકલિંગ. પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 33 એની અંદર એ નામ રૂપો પણ એમાં ફક્ત સ્ત્રીલિંગ, પણ સ્ત્રીલિંગના પાછા પેટા પ્રકાર અકારાંત સ્ત્રીલિંગ અને ઈકારાંત સ્ત્રીલિંગ જે તમે ધોરણ 9માં ભણી ગયા છો. અકારાંત અને આકારાંત. આકારાંત 8માં ભણી ગયા, ઈકારાંત 9માં 1 માસ. પણ સ્ત્રીલિંગ તો તમે આમ જોવો તો અહીંથી ને વર્તમાન કાળથી ને અહીંયા સુધી તમે 9માં ભણી ગયા છો. ઈ 9માં નું રિફર કરો તો તમે 10મું ચાલુ થાય એ પહેલા તમને 6 માર્ક્સનું તો એમનેમ આવી જાય. આપણે 74 માર્ક્સનું ભણવાનું, બરાબર. તો પ્રશ્ન સંખ્યા 40 છે, ઈ પહેલા આપણે થોડુંક રિપીટેશન કરી જાય. 25મો પ્રશ્ન સમાનાર્થી 1 માર્ક્સ, 26મો પ્રશ્ન વિરોધાર્થી 1 માર્ક્સ, 27મો પ્રશ્ન વર્તમાન કાળના રૂપો 1 માર્ક્સ, 28મો પ્રશ્ન સામાન્ય ભવિષ્યકાળ 1 માર્ક્સ, 29 આજ્ઞાર્થ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન 1 માર્ક્સ અને 30 વિદ્યત એમાં ઈ જ અન્ય પુરુષ 1 માર્ક્સ. 31મો સ્મનો પ્રયોગ જે આપણે 9માં પણ આવી ગયો છે, બરાબર. યસન ભૂતકાળના પ્રત્યય આવડે તો સ્મનો પ્રયોગ આવડે. પેલા ભૂતકાળનું વાક્ય હોય ને વર્તમાન કાળમાં કન્વર્ટ કરી નાખવાનું, વર્તમાન કાળમાં કન્વર્ટ કરો પછી સ્મ લગાડીને ફરી પાછું ભૂતકાળમાં કન્વર્ટ કરી નાખવાનું. એ આપણે શીખશું. 1 માર્ક્સ. 32 નામ રૂપો કે 8 ને 9માં આવી ગયા છે. પુલ્લિંગ, નપુંસકલિંગ 1 થી 7 વિભક્તિ 1 માર્ક્સ. 33મો પ્રશ્ન નામ રૂપ સ્ત્રીલિંગ, આકારાંત અને ઈકારાંત 1 માર્ક્સ. એના રૂપો પાકા કરો એટલે રોકડા માર્ક્સ મળે. તો 1 થી 40 પ્રશ્ન છે એમાં આપણે 25 થી 40 પ્રશ્ન છે એમાંથી આપણે 33 પ્રશ્ન જોયા અને સંખ્યા ગણી લઈએ 1 2 3 4 5 6 9 સંખ્યા ગણી લઈએ, બરોબર. તો હજી આપણે એ 34માં પ્રશ્નથી આપણે જોઈએ. 34મો એ પ્રશ્ન છે એ ઉપપદ વિભક્તિ. ટૂંકમાં લખું છું એના 1 માર્ક્સ. 35મો એ પ્રશ્ન છે સંખ્યા વિશેષણ, એના 1 માર્ક્સ. 36મો પ્રશ્ન છે કૃદંત, એના 1 માર્ક્સ. 37 અને 38 બે પ્રશ્ન એક જ છે, સંધિ, સંધિ જોડો અને છોડો, એટલે એના આમ જોવો તો એ 2 માર્ક્સ. અને 39 અને 40 એ બે એક જ પ્રશ્ન છે, સમાસ, બરાબર. એને 2 માર્ક્સ. એટલે આપણે આ 9 માર્ક્સ થયા હતા ને તો 10 9 10 11 12 14 ને 2 ટોટલ અહીંયા 16 માર્ક્સ નો આ વિભાગ ડી થયો, બરાબર. તો હવે આપણે વિભાગ ઈ છેલ્લો વિભાગ જોઈએ. વિભાગ ઈ. હવે વિભાગ એ ગદ્ય, બી પદ્ય, સી નાટ્ય, ડી વ્યાકરણ અને ઈ છે એ સંયુક્ત વિભાગ, એટલે એમાં બધું મિશ્ર વિભાગ છે. પ્રશ્ન સંખ્યા છે 41 થી 46.
41મો પ્રશ્ન એ ઘટનાક્રમ મુજબ વાક્ય ગોઠવો. 4 માર્ક્સ. કથાનક પ્રમાણે એમ લખો તો ચાલે. કથાનક પ્રમાણે એમાં તમે પાઠમાં બરોબર ધ્યાન રાખ્યું હોય તો ખબર પડે કે ભાઈ પેલું વાક્ય કયું આવે, બીજું કયું આવે, ત્રીજું આડાવડું આપેલું હશે, તમારે ગોઠવીને લખવાનું. 4 વાક્ય હશે એટલે 4 માર્ક્સ. 42મો પ્રશ્ન છે એક ગદ્યખંડ પરથી પ્રશ્ન જવાબ. વિભાગ એ માં 7મો પ્રશ્ન આપણે આવી ગયો, ગદ્યખંડ ઉપરથી પ્રશ્ન જવાબ. પણ ઈ ગદ્યખંડ પાઠનો હોય છે, ટેક્સ્ટ બુકનો. આ ગદ્યખંડ 12નો હશે અને એના 4 માર્ક્સ. પેરેગ્રાફ આપેલો હશે, નીચે 4 પ્રશ્ન હશે અને એના જવાબ એમાંથી ગોતીને લખવાના. પ્રશ્ન નંબર 43 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 43 અને 44 ઈ બે એક જ પ્રશ્ન છે. કર્તા અને કૃતિ. કર્તા આપેલા હશે, સામેની કૃતિ આપેલી હશે. યોગ્ય તમારે એ ગોતીને લખવાની. તો આ બેયના 2 માર્ક્સ. એટલે 4 ને 4 8 ને 2 10. પ્રશ્ન નંબર 45 છે એ રેખાંકિત પદના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. 3 માર્ક્સ. 9માં ભણી ગયા છીએ કે 2 કે અઢી લીટી અથવા તો 3 લીટી આપેલી હશે. ઈ 3 લીટીમાં 3 શબ્દ એવા હશે એની નીચે અંડરલાઈન કરેલી હશે. હવે એ અંડરલાઈન કરેલી છે ને ઈ શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ રોંગ છે. વ્યાકરણની દ્રષ્ટિએ બોલું છું, વ્યાકરણની દ્રષ્ટિએ રોંગ છે. તમારે એને સાચો શબ્દ છે ઈ મૂકવાનો છે. અનુનાસિક અને એ આપણે શીખી ગયા છે 9માં, એના આધારે 3 માર્ક્સ. બરોબર. અને પછી ઈ સુધારીને પેરેગ્રાફ પાછો ફરીથી આખો લખવાનો. ખાલી 3 સુધારીને નથી લખવાનો, આખો પેરેગ્રાફ. અને 46 છે ઈ અર્થ વિસ્તાર. ઈ બે આપેલા છે, અર્થ વિસ્તારમાં અર્થ વિસ્તાર, અને એના 3 માર્ક્સ છે. તો જોઈએ આપણે 4 ને 4 8 ને 2 10 ને 3 13, 13 ને 3 16. લ્યો 16 માર્ક્સનો વિભાગ ઈ છે. તો વિભાગ એ ગદ્ય પ્રશ્ન સંખ્યા 1 થી ને એ 7 અને 16 માર્ક્સ. વિભાગ બી પદ્ય પ્રશ્ન સંખ્યા 8 થી ને 15 એના 16 માર્ક્સ. વિભાગ સી નાટ્ય પ્રશ્ન સંખ્યા 16 થી ને 24 અને એના 16 માર્ક્સ. વિભાગ ડી વ્યાકરણ પ્રશ્ન સંખ્યા 25 થી 40 એના 16 માર્ક્સ. અને વિભાગ ઈ સંયુક્ત વિભાગ અને પ્રશ્ન સંખ્યા 41 થી 46 16 માર્ક્સ. બરોબર. તો આ છે પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલ પછી આપણે વ્યાકરણથી શરૂઆત કરશું. ઓકે.